13 ની 3 ઘાત 8 ની 3 ઘાત ભાગ્યા 32 તો 13 ની 3 ઘાત તો મારે ત્યાં સીધું 13 ગુણ્યા 13 ગુણ્યા 13 ગુણ્યા 8 ની 3 ઘાત તો 8 ગુણ્યા 8 ગુણ્યા 8 અને ભાગ્યા 32 તો 32 ના 32 લખો ને હવે બહાટી બોલાવવાની 8 ચોકુ 32 4 દૂની 8 8 દૂની 16 તો 16 આ થાય આનો અંક સરવાળો 4 આનો અંક સરવાળો 4 આનો અંક સરવાળો 4 ચોકો ચોકો 16 ચોકો 64 64 નો અંક સરવાળો થાય 6 4 10 એટલે કે 1 અને આનો અંક સરવાળો 7 જેનો અંક સરવાળો 7 હોય એ જવાબ લાસ્ટ ડિજિટ તો બધામાં 2 છે તો 5 ને 3 8 ને 1 9 ઉડાડ દો 6 ને 2 8 આનો અંક સરવાળો 8 થાય 5 ને 3 8 ને 1 9 ઉડાડ દો આનો અંક સરવાળો 7 થાય 5 ને 3 8 ને 9 ઉડાડ દો 4 ને 2 6 થાય 5 ને 8 ને 9 ઉડાડ દો આનો અંક સરવાળો 4 થાય મારો જવાબ મારા સામે છે ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ એન્ડ ફાઇનલ આન્સર 13 ની 3 ઘાત ગુણ્યા 8 ની 3 ભાગ અને ભાગ્યા 32 આ રીતનો ક્વેશ્ચન છે 13 ની 3 ઘાત ગુણ્યા 8 ની 3 ઘાત અને ભાગ્યા 32 હવે આ 8 ની 3 ઘાત છે એટલે તમે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 આ રીતે લખી શકો છો 8 ઉડે તો 4 આવે ને 4 ઉડે તો 2 આવે અહીંયા તમારો લાસ્ટ ડિજિટ નહીં ચાલે તમને બધાને સીધી એટલી ખબર પડે કે આ 8 ના મલ્ટિપલમાં જવાબ આવે ગુણાકારમાં 8 છે એટલે 8 ના મલ્ટિપલમાં જવાબ આવે એટલે કે 8 નો મલ્ટિપલ એ શોધવું હોય તો શોધી શકો છો પણ 8 નું બાળક 4 છે તો 4 ના મલ્ટિપલ વાળો જવાબ આવે તો અહીંયા 4 ના મલ્ટિપલ વાળો જવાબ 62 ને 4 થી ન ભાગી શકાય 52 ને 4 થી ભાગી શકાય 42 ને 22 ને ના ભાગી શકાય બસ જવાબ આવી ગયો ઓપ્શન બી